ગજની ફેમ બોલિવૂડ અભિનેતા પ્રદીપ રાવતનું અવસાન થઈ ગયું છે. પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે બ્લડ કેન્સરથી અવસાન થયું છે. ગજની અને લગાન ફિલ્મના દમદાર અભિનયથી બનાવી હતી આગવી ઓળખ. બી.આર. ચોપરાની મહાભારતમાં ભજવી હતી અશ્વત્થામાની યાદગાર ભૂમિકા. હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. છેલ્લા 5 વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમતા હતા પ્રદીપ રાવત. પ્રદીપ રાવતના અવસાનથી બોલિવૂડમાં શોકની લહેર જોવા મળી રહી છે. પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે અભિનેતા છેલ્લા 5 વર્ષોથી બ્લડ કેન્સરની બીમારીથી પીડિત હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ કેટલાક મહિનાઓ પહેલા કેન્સરે ફરીથી ઉથલો માર્યો હતો. પરિવારના કહેવા અનુસાર બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રદીપ રાવત માત્ર હિન્દી જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ અભિનય કરી ચૂક્યા હતા. આમિર ખાનની ફિલ્મ ગજનીમાં તેમનો મુખ્ય વિલનનો રોલ અને લગાનમાં દેવાનું પાત્ર સૌથી યાદગાર રહ્યું છે.